મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલમાં સામાકાંઠે આવેલા કેસરબાગનું નવીનીકરણ થઈ રહ્યું છે અને તેમાં જમીન ખોદી નાખવામાં આવી છે અને ત્યાં ઘાસ વાવવામાં આવશે અને તે ઉપરાંત પણ અન્ય સુધારા વધારાઓ હાલ ચાલી રહ્યા છે. ત્યારે ત્યાં એક સૂકું ઝાડ છે જેની અંદર 70થી વધુ ભમરાના દર આવેલા છે અને તે ઝાડને કાપવામાં ન આવે અને તેને સાચવવામાં આવે જેથી ભમરાની વસ્તી ટકી રહે તેવી અપીલ સાથે અહીંના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને પાલિકા પાસે અપીલ કરવામાં આવી છે કે આ ઝાડ જે સુકાઈ ગયેલું છે છતાં પણ તેને પાળવામાં ન આવે, કારણ કે આની અંદર અનેક ભમરાઓએ પોતાના દર કર્યા છે, અનેક ભમરાની વસાહત બનાવી છે, માટે આ ઝાડને યથાવત રાખવામાં આવે. જય ધન્વંતરી પર્યાવરણ પ્રેમી મયુર નેચર ક્લબ મોરબી જીતેન્દ્ર ઠક્કર. એક સૂકું ઝાડ, માણસો એમ કહે છે સૂકું ઝાડ શું કામમાં આવે, પણ સૂકું ઝાડ પણ કામમાં આવે. અહીંયાના કેસરબાગમાં, સામેકાંઠા વિસ્તારમાં કેસરબાગમાં એક સૂકું ઝાડ છે, જાંબુડાનું ઝાડ છે. એમાં જે લુપ્ત થતા જીવ છે, જીવ એ ભમરો જેને કહેવામાં આવે, એ ભમરાની વસાહત છે. એક જ ઝાડના સુકાયેલા થળિયામાં અસંખ્ય 70થી 80 માળા છે, એના ઘર બનાવેલા છે. એની વસાહત જેને કહો એ વસાહત છે. એક સૂકું ઝાડ પણ ભમરાનું ઘર બને છે. અસંખ્ય આની અંદર 70થી 80 એને માળા કર્યા છે અને એની અંદર એનો ઉછેર થાય છે. એક સૂકું ઝાડ પણ એક ભમરાની વસાહત તરીકે આ કહેવાય છે. આ ખરેખર આ ઝાડ કાઢવું ન જોઈએ, કેમ કે ભમરાની આમાં આખી કોલોની છે, જે આ કાઢવાને બદલે આ સ્થિર એમને રાખી અને જો આ રાખવામાં આવે તો આમાં અસંખ્ય જીવ અને ભમરાનો ઉછેર થઈ શકે. કુદરતી રીતે ભમરાએ આની અંદર માળા કરેલા છે. જય ધન્વંતરી.